સીમમાંથી મળી લાશ, સાસુનો હત્યારો બન્યો જમાઈ, જમાઈ બન્યો જમ। બોકોલી ગામની સીમમાં હત્યા કર્યા બાદ લાશને દાટી દીધેલ હોવાનું આવ્યું સામે। જમાઈએ સાસુને ગળું દબાવી દાટી દીધી હોવાની આશંકા આધારે જમાઈની કરાઈ અટકાયત। જમાઈ સગાઈ જોવા માટે જવું છે તેમ કહી સાસુને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુન્ના ગામથી લઈ બોકોલી લઈ જઈ ગળે ટૂંપો આપી મારી લાશને જમીનમાં દાટી દીધી। સિયોરી પોલીસ મથક કાંકરેજ મામલતદાર સાહેબની હાજરીમાં લાશને બહાર કાઢી સિયોરી રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવી અને પીએમ પેનલ ડોક્ટર દ્વારા કરવા માટે અમદાવાદ લઈ જવાની જાણકારી મળી હતી। મામલતદાર પોલીસ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી લાશનું પીએમ અર્થે ખસેડી। સિયોરી પોલીસે હત્યાના કારણો સહિત કયા કારણસર હત્યા કરી છે જેને લઈ તપાસની કામગીરી હાથ ધરી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। બોલો, મારું નામ છે અરવિંદભાઈ રવાભાઈ રાવળ, ગામ મુન્ના, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ। હું હાલમાં રહું છું રાણપુર વચલાવાસ। અને આ જાણ એવી છે કે આ જમાઈ સાથે ઘરેથી જમાઈ ઘરે આવ્યા અને જમાઈ એવું કીધું કે આપણે ભાઈસન હગું જોવા જવું છે, એટલે એમના હાહુને હંગાત લઈ અને ભાઈસન હગું જોવા માટે નીકળેલા। 1 કલાક બાદ એમનો ફોન આવેલો કે ઘરે કે મારે હાહુ જે છે રસોડામાં કેમ્પમાં, અંબાજીના જે કેમ્પ છે ને એ કેમ્પમાં જ્યાં છે કોમ કરવા માટે ઇકો ગાડી હતી અને 3 બહેરા હતા અને એમના હંગાથી જ્યાં છે એવું કહી અને 1-1.5 કલાક પછી જમાઈ ઘરે પરત પાછા મુના આવેલા। પછી એ રાત નાઈટ રોકાણા મુના, સવાર વહેલા ઘરે ગયા। પછી રાતે બીજી નાઈટે વળી 1 વાગે પાછા મુના આવ્યા। એટલે એવું કીધું અમારા ભાને અમને કે ભાઈ તમારી છોકરીને મારા હંગાત મોકલો। એટલે હવે અમારો જે ભાઈ છે ને એવું કીધું કે ભાઈ અત્યારે ના હોય, સવાર વહેલા તમારો હંગાત મોકલી દેવું। સવાર વહેલા જમાઈ હંગાતની છોકરીને મોકલેલી છે। બોકોલી આવેલા, બોકોલીથી પછી 2 દિવસ પછી એવું થયું કે ભાઈ હજી ડોશીમાની કોઈ ભાળ મળતી નહીં, એટલે પછી પાછા મુના આવેલા। પછી 1 દિવસ ગયો, 4 દિવસ વધી ગયા, પૂનમ આવી ગઈ, પણ કોઈ કેમ્પમાં અમે તપાસ કરી તો કેમ્પ કોઈ હતા નહીં અંબાજીના, કેમ કે પૂનમ આવી ગઈ એટલે કેમ્પ તો બધા છૂટી ગયા। પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા પરિવારવાળાને વાઘરોજ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી। અરજી કર્યા બાદ 1-2 દિવસ અમે અંબાજી, દ્વાતા બધી જગ્યાએ ફર્યા પણ કોઈ ભાળ ન મળતા અમે નક્કી કર્યું કે આપણે હવાનું પાકું કરવું છે, એફઆઈઆર ફડાવીએ। પછી વાઘરોજ એફઆઈઆર ફરાવવા અમે જવા માટે તૈયારી માથે હતા, કોને 10 મિનિટમાં નીકળવાનું હતું અને જમી ઘરેથી ગુડકા કે પડીનું મોહલું કરી અને ઘરેથી નાહી છૂટ્યો। એના પાછળ અમે ગોત્યો પણ કોઈ મળેલ નહીં। પછી રાતે અમે વાઘરોજ પોલીસ સ્ટેશન ગયા। વાઘરોજ પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબે કીધું કે ભાઈ અત્યારે સુખ શાંતિ ઘેર જતા રહો, તમારી અરજી આલેલી છે અને કાલ 10 વાગે આવી જજો, તમારી એફઆઈઆર અમે રજૂ કરી દેવું। બીજા દિવસે અમે જ્યાં એફઆઈઆર ફડાવી, એફઆઈઆર ફડાયા પછી સાહેબ હોજે મુના આવેલા। મુના આવ્યા પછી અમારા કાકાના છોકરા દીકરા એવા સુમાભાઈ અને જે એમના જમાઈ, અમારા ધનાભાના જમાઈ જે બાઈવાડાના ભરતભાઈ, એ બેન વાઘરોજ પોલીસ સ્ટેશન પાછા એમના હંગાત લઈ ગયા। હંગાત લઈ ગયા પછી અમે વાઘરોજ પોલીસ સ્ટેશન પાછા ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો? તો સાહેબનું કહેવું હતું કોઈ શંકાપદ અમને ગઈ છે એટલા માટે અમને અહીંયા લાયા છીએ, કોઈ ચિંતા કરશો નહીં, અમને અમે કાલે તમને મોકલી દેવું પાછા। બીજા દિવસે અમને વાઘરોજ પોલીસ સ્ટેશન બોલાયા, એટલે કે આજે સવાર વહેલા વાઘરોજ ગયા એટલે વાઘરોજથી સાહેબે કીધું કે તમારે અમારા હંગાત પોલીસ સ્ટેશન સિયોરી આવવું પડશે। તો અમે એમના હંગાત અહીંયા સિયોરી આવ્યા। સિયોરીથી પછી એવું કીધું કે આપણે બોકોલી જવું પડશે, તો અમે એમના હંગાત બોકોલી ગયા। બોકોલી ગયા પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઊભા રાખ્યા હતા, જે સ્ટાફ હતો એ તો આગળ જો। પછી એથી રિટર્ન પાછા અમે સિયોરી આવેલા। સિયોરી આવ્યા પછી અમને સાહેબે વાત કરી કે ડેડ બોડી જે જગ્યાએ અમને મારીને જે દાટી નાખ્યા છે એ ડેડ બોડી અમને બતાવી છે અમને, અને ડેડ બોડી આજ પછી તમને આપણે પીએમ હસ્તે ખસેડશું। પછી પાછા સિયોરી આવ્યા। સિયોરીથી પાછા અમે તો આગળ ગયા બોકોલી ચાલો અમને ડેડ બોડી અહીંયા અમે શું કહેવાય રેફરલ હોસ્પિટલ સમગ્ર આરોગ્ય કેન્દ્ર સિયોરી, અત્યારે અમે સિયોરીમાં છીએ, બરાબર। અત્યારે સવાર વહેલા હવે શું સાહેબનું ડિસિઝન આવે છે પીએમનું એના માટે આધાર છે।